કોંગ્રેસના સ્ટેટમેન્ટો અને આરોપો કેટલા સાચા છે તેના સાક્ષી આપ સૌ લોકો છો, કારણ કે જે અમે જમીએ છીએ એ તમે ભોજન લઈ રહ્યા છો અહીંયા 3 દિવસથી. એટલે મારું એવું માનવું છે કે આ જવાબ તો તમારે જ આપવો જોઈતો હતો, પરંતુ સનાતની વિચારો જોડે અને ખાસ કરીને પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય બાપુના જે આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ રાજચંદ્રજી અને એમના વિચારો પર જે આશ્રમ ડેવલપ કરવામાં આવ્યું છે, એ આશ્રમ દ્વારા જે ભોજન એ લોકો લઈ રહ્યા છે એ જ ભોજન સૌ મંત્રીઓને, અધિકારીઓને પીરસવામાં આવ્યું છે અને એ જ ભોજન આપ સૌ લોકોએ બી લીધું છે. તેથી આપ સૌ લોકો જાણો છો કે કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે. એક બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે, જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કંઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ, મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે. જે રૂમોમાં આશ્રમમાં આવતા આસ્થા જોડે જોડાયેલા સૌ ધાર્મિક ભાઈ બહેનો માટે જે વ્યવસ્થા હોય છે એ જ રૂમમાં રાજ્યના મંત્રીઓ કે સૌ અધિકારીઓ રોકાયા છે. આ પ્રકારના કોઈ બી માધ્યમ વગરના બેઝલેસ એલિગેશન એ કોંગ્રેસનો જૂનો સ્વભાવ રહ્યો છે અને આજે એ જ કરી રહ્યા છે. એ તો તમારે એ લોકોને પૂછવું જોઈએ કે ઉબાડ્યું 3,000 રૂપિયાનું આવે કે ઉબાડ્યું કેટલાનું આવે. તમે બધા મારા સૌ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ભાઈ બહેનોને હું આભાર માનું છું અને દક્ષિણ ગુજરાતના જે કોઈ લોકો હાઈવે પર ઉબાડિયું બનાવીને ગુજરાતનો ટેસ્ટ એ દેશ સુધી પહોંચાડે છે એ લોકોને બી સૌને અભિનંદન આપું છું કે કેટલું દેશી પદ્ધતિથી બનતું આપણા જે ખેતરમાંથી જે શાકભાજી નીકળે એને ગુજરાતી આપણા દક્ષિણ ગુજરાતના વિવિધ મસાલાઓ જોડે ભેગા કરીને માટલામાં બનાવીને આ દેશી પદ્ધતિથી જે આ ભોજન જે પીરસવામાં આવે છે એ અદ્ભુત છે. એની કોઈ કમ્પેરિઝન નથી.